નમસ્કાર। આજે પ્રાથમિક શાળા બોરામલીના ધોરણ 5ના વિદ્યાર્થીઓ આકાર અને ખૂણા એકમની અંદર એક પ્રવૃત્તિ કરી રહ્યા છે, આપણે નિહાળીશું। તો અહીંયા વિદ્યાર્થીઓને કાટખૂણા શીખવવા માટે કાટખૂણિયાની એક પ્રવૃત્તિ કરાવીને એમને આપી છે। તો જુદી જુદી જગ્યાએ જુદા જુદા આકારોમાં કાટખૂણા ક્યાં જોવા મળે છે તે આપણને સૌપ્રથમ બતાવશે। સૌપ્રથમ ભાગ્યવતી બેન બતાવશે કે ક્યાં કાટખૂણા જોવા મળે છે। ટેબલમાં કાટખૂણો જોવા મળે છે। ત્યાર પછી બારીની અંદર પણ ઓકે, ચાર્ટ્સની અંદર પણ કાટખૂણો જોવા મળે છે। હવે આયશાબેન આપણને બીજી કઈ જગ્યાએ કાટખૂણા જોવા મળે છે તે બતાવશે। નોટબુકની અંદર કાટખૂણો જોવા મળે છે। પુસ્તકમાં કાટખૂણો જોવા મળે છે। બેન્ચીસની અંદર ઓકે, બેન્ચીસની અંદર પણ કાટખૂણો જોવા મળે છે। હવે હર્ષલ કુમાર આપણને બતાવશે કે ક્યાં ક્યાં કાટખૂણા જોવા મળે છે। સૌપ્રથમ બ્લેકબોર્ડની અંદર પણ કાટખૂણો જોવા મળે છે। ત્યાર પછી બોર્ડની અંદર તેમાં પણ આપણને કાટખૂણો જોવા મળે છે। નીચે જમીન દિવાલ સાથે ત્યાં પણ કાટખૂણો જોવા મળે છે। ત્યાર પછી લાદીની અંદર સીધી રીતે ગોઠવો। લાદીમાં કઈ જગ્યાએ ના હજુ બી લીટી ઉપર બરોબર। તો એ રીતે ત્યાં પણ કાટખૂણો જોવા મળે છે। સરસ। હવે પિનલબેન આપણને બતાવશે કે બીજી કઈ જગ્યાએ કાટખૂણો જોવા મળે છે। તો આ પિલરમાં પણ કાટખૂણો આપણને ચારે બાજુ જોવા મળે છે। ત્યાર પછી આ જે બ્લેકબોર્ડ છે એનો પણ કાટખૂણો જોવા મળે છે। નીચેની દિવાલ ત્યાં પણ કાટખૂણો છે। સરસ।